જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે અત્યારે ગુજરાતની અંદર એસઆઈઆર ફોર્મ ભરવાની જે કામગીરી છે એ પૂરજોશમાં ચાલી રહી છે. હવે એસઆઈઆરનું ફોર્મ ભરવા માટે કેટલો સમય તમારી પાસે છે, ફોર્મ તમારે ભરવાનું છે કે બીએલઓએ ભરવાનું છે અને આની અંદર કઈ કઈ માહિતી ભરવાની છે. આ ઉપરાંત જો તમારી 2002ની યાદીમાં મતદાન યાદીની અંદર તમારું નામ નથી તો શું કરવાનું છે. આ ઉપરાંત ઘણા બધા લોકોને સરનામું નામ ચેન્જ કરવાનું છે, તો એ બદલવાની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો એસઆઈઆરની કામગીરીની અંદર મુખ્યત્વે 3 ફોર્મ છે. એક તો છે ફોર્મ 6, ફોર્મ 7 અને ફોર્મ 8. હવે જો તમે નવા મતદાર હોવ તો તમારા નામ હજી સુધી યાદીની અંદર નથી તો તમારે ફોર્મ 6 ભરવાનું છે નવા મતદાન યાદીની અંદર તમારું નામ ઉમેરવા માટે. હવે ફોર્મ 7 કોને ભરવાનું છે કે જો તમારું નામ મતદાન યાદીમાંથી હટાવવું હોય, દાખલા તરીકે તમારું સ્થળાંતર થઈ ગયું હોય, મૃત્યુના કિસ્સામાં તમારે 7 નંબરનું ફોર્મ ભરવાનું છે. અને ફોર્મ નંબર 8 ક્યારે ભરવાનું છે, જો તમારા મતદાન કાર્ડમાં સરનામું નામ કે અન્ય વિગતની અંદર કોઈ ભૂલ હોય અને તમારે તેને સુધારવી હોય તો તમારે ફોર્મ નંબર 8 ભરવું પડશે. તો આવી રીતે ફોર્મ 6, 7 અને 8 છે, પરંતુ અત્યારે કયું ફોર્મ ભરવાનું છે એ આપણે જોઈએ. હવે એસઆઈઆરનું ફોર્મ ભરવા માટે તમારે મુખ્યત્વે 12 દસ્તાવેજ જોશે. એસઆઈઆરનું ફોર્મ ભરતી વખતે મતદારોએ તેમની ઓળખ અને સરનામાની ચકાસણી માટે ચૂંટણી પંચ માન્યના 12 દસ્તાવેજમાંથી કોઈ પણ એક દસ્તાવેજનો ઉપયોગ કરવાનો રહેશે. આ દસ્તાવેજની અંદર 12 જે દસ્તાવેજ છે એમાં પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર, કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર જેવા ઓળખ રહેઠાણ સંબંધિત પુરાવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમે જન્મનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે. સરકારી અને નાણાકીય દસ્તાવેજ પૈકી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પેન્શન પેમેન્ટ ઓર્ડર તથા સરકારી અને સ્થાનિક સંસ્થાના બેંક, પોસ્ટ ઓફિસ, એલઆઈસી દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર પણ માન્ય રાખવામાં આવશે. અન્ય દસ્તાવેજ તરીકે ફોરેસ્ટ રાઇટ સર્ટિફિકેટ, એનઆરસી, રાજ્ય અથવા તો લોકલ બોડી દ્વારા તૈયાર કરાયેલા ફેમિલી રજિસ્ટ્રેશન તથા જમીન અને હાઉસ અલોટમેન્ટ સર્ટિફિકેટ પણ આની અંદર તમે પુરાવા સ્વરૂપે આપી શકો છો. આ દસ્તાવેજની મદદથી તમે સરળતાથી એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો અને તમે તમારી મતદાન યાદીને ભૂલ રહિત બનાવી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર કોને દસ્તાવેજ આપવાના છે અને કોને નથી આપવાના. તો આપણે વાત કરીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા એસઆઈઆર પ્રક્રિયા માટે દસ્તાવેજો જમા કરાવવા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે, જે મુજબ દરેક નાગરિકે દસ્તાવેજ આપવાની જરૂર નથી. સૌથી પહેલાં તો બીએલઓ દરેક મતદારને તેના ઘર એક એન્યુમરેશન ફોર્મ આપવા જશે કે જેની અંદર મતદાનની દરેક વિગત પહેલેથી જ ભરેલી હશે અને જે લોકોના નામ પહેલાંથી જ મતદાન યાદીમાં સામેલ છે તેમને કોઈ પણ નવો દસ્તાવેજ જમા કરવાની જરૂર નથી. આ ઉપરાંત ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે જો મતદારનું નામ 2003ની જૂની મતદાન યાદીમાં હતું અથવા તો તેમના માતા પિતાનું નામ એની અંદર છે તો પણ તેને કોઈ પણ કાગળ આપવાની જરૂરિયાત નહીં રહે. એટલે જ જે લોકોનું નામ જૂની કે હાલ એસઆઈઆર મતદાન યાદીમાં નોંધાયેલું છે તેઓ આપોઆપ પાત્ર ગણાશે. જોકે માત્ર તે જ લોકોને પોતાના દસ્તાવેજ આપવા પડશે કે જેનું નામ હજુ સુધી મતદાન યાદીની અંદર સામેલ નથી. આ ઉપરાંત જે મતદારનું નામ બીએલઓ દ્વારા જૂની યાદી સાથે લિંક કરાયેલું નહીં હોય તેમને પણ દસ્તાવેજ છે એ આપવા પડશે. હવે આ જે છે એ એસઆઈઆરના ફોર્મનો નમૂનો છે કે આની અંદર તમારે તમારી માહિતી ભરવાની છે. અહીંયા ઉપર તમારે ફોટો ચોંટાડવાનો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા ભારત ચૂંટણી પંચનું આ ચૂંટણી ગણતરીનું ફોર્મ છે કે અહીંયા તમારા મતદાનનું નામ છે, મતદાનના ફોટો ઓળખ છે, સરનામું પણ અહીંયા ઉપર આપેલું છે. ત્યારબાદ અહીંયા ઉપર ભાગ નંબર કયો છે, વિધાનસભા કઈ છે અને રાજ્યનું નામ કયું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જન્મ તારીખ અહીંયા ભરવાની છે,
આધાર નંબર, ત્યારબાદ મોબાઈલ નંબર, પિતા અથવા તો વાલીનું નામ, ઓળખ કાર્ડ નંબર, ત્યારબાદ માતાનું નામ, માતાના મતદાર ઓળખપત્રનો નંબર જો તમારી પાસે હોય તો, જીવનસાથીનું નામ અને જીવનસાથીનો મતદાન ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો. અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખવાની છે, અહીં આધાર નંબર, અહીં મોબાઈલ નંબર છે એ ફરજિયાત લખવાનો છે, પિતા અથવા તો વાલીનું નામ લખવાનું છે, ચૂંટણી કાર્ડ નંબર તમારો કયો છે એ, માતાનું નામ ફરજિયાત છે, માતાના ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે, વિવાહિત કેસની અંદર પતિ અથવા તો પત્નીનું નામ અને પતિ કે પત્નીના ચૂંટણી કાર્ડના નંબર લખવાના છે. હવે વાત કરીએ તો મતદાનનું નામ જો 2002ની યાદી મુજબ હોય તો અહીંયા ઉપર મતદાનનું નામ, ઓળખપત્ર નંબર, ત્યારબાદ સંબંધીનું નામ, સંબંધ, જિલ્લો, રાજ્ય, વિધાનસભાનો મત વિસ્તાર કયો છે એ અને મત વિભાગ કયો છે એ ભાગ અને અનુક્રમ લખવાનું છે. હવે 2002ની મતદાન યાદીમાં જેનું નામ હોય તેની વિગત 2002ની મતદાન યાદીમાંથી જ લખવાની છે. અને જો સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉથી કોલમની અંદર આપવામાં આવ્યું છે તો એની વિગત અહીંયા ઉપર લખવાની છે. જેમ કે વર્ષ 2002ની મતદાન યાદીમાં નામ ન હોય તો માતા પિતા અથવા દાદા દાદીની વિગત એમને અહીં પર લખવાની છે. ત્યારબાદ અહીં મતદારે સહી કરવાની છે, નિરીક્ષક હોય તો અંગૂઠાનું નિશાન કરવાનું છે. ત્યારબાદ વર્ષ 2002ની મતદાન યાદીની અંદર તમારું નામ છે કે નહીં એ શોધવા માટે તમે આ QR કોડ છે એના ઉપર જઈ અને સ્કેન કરીને પણ જોઈ શકો છો. હવે પ્રશ્ન એ છે કે જો 2002ની મતદાન યાદીની અંદર નામ ન હોય તો મતદારે તેમના માતા પિતા, દાદા દાદીના ફોર્મની પાછળ આપેલા દસ્તાવેજો પૈકી કોઈ પણ દસ્તાવેજની એક દસ્તાવેજની સ્વપ્રમાણિત નકલ છે એ જોડવી પડશે. હવે 2002ની યાદીની અંદર નામ છે કે નહીં એ શોધવા માટે પણ ગુજરાત સરકારે એક વેબસાઇટ રજૂ કરી છે. એ વેબસાઇટ છે http://electoral-search.eci.gov.in. આ વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું એક હોમ પેજ છે ઓપન થઈ જશે. જેવું આ હોમ પેજ ઓપન થશે એવું તમારે અહીંયા ઉપર તમારી ભાષા છે એ સિલેક્ટ કરવાની છે. તમારો EPIC કોડ એટલે કે તમારું મતદાન યાદીની અંદર નામ છે, તમારી પાસે જે ચૂંટણી કાર્ડ છે એમાં એક EPIC નંબર આપ્યો હશે એ નાખવાનું છે. ત્યારબાદ અહીંયા રાજ્ય નાખી કેપ્ચા નાખી અને સર્ચ કરશો એટલે તમારી બધી જ વિગત આવી જશે કે તમારા ચૂંટણી કાર્ડમાં કંઈ ભૂલ છે કે નથી કે શું નામ છે. હવે પરિવારના સભ્યોના આધારે નોંધણી શક્ય જો તમારું નામ 2003ની મતદાન યાદીની અંદર ઉપલબ્ધ નથી પરંતુ તમારા માતા પિતા, દાદા દાદી અથવા તો કોઈ પણ સંબંધીનું નામ મતદાન યાદીમાં છે તો તમે તમારા રેફરન્સ દ્વારા તમારું નામ નોંધાવી શકો છો. આ માટે તમારે ગણતરી ફોર્મની અંદર જે તે સંબંધીની વિગત આગળ આપણે જોયું એમ દર્શાવવાની રહેશે અને મતદાન યાદીમાં નામ સામેલ કરવા માટે તમારે આ ફોર્મ ભરવું ફરજિયાત છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો BLO દ્વારા ઘરે ઘરે સર્વેની પ્રક્રિયા છે એ નાગરિકો માટે ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. જે BLO છે, BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈ અને ગણતરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે. આ ફોર્મની અંદર મતદાનનું નામ, EPIC નંબર, સરનામું અને જૂની યાદી મુજબના ભાગ અને સિરિયલ નંબર અગાઉથી જ ભરેલો હોય છે. બાકીની માહિતી જ તમારે ભરવાની હોય છે. આ ઉપરાંત જે ખૂટતી માહિતી છે એ તમારે ભરવાની રહેશે. જેમ કે વર્તમાન પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મ તારીખ, મોબાઈલ નંબર, માતા પિતા અથવા તો વાલીનું નામ અને EPIC નંબર આની અંદર અત્યારે નાખવાનો છે. જો BLO તમારા ઘરે ન આવ્યા હોય અથવા તો તમને ફોર્મ ન મળ્યું હોય તો તમે નજીકનું જે મતદાન નોંધણી કેન્દ્ર છે ત્યાં જઈને પણ એમનો સંપર્ક કરી અને ફોર્મ લઈ શકો છો. હવે આપણે વાત કરીએ તો મહત્ત્વની તારીખો શું છે. ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે અમારું નામ ખોટું છે, અમારું સરનામું ખોટું છે તો અમારે શું કરવાનું. તો એના માટે અત્યારે કંઈ પણ નથી કરવાનું. સરકારે અમુક સમયગાળો આપેલો છે. અત્યારે શું થાય છે તો કે 4 ડિસેમ્બર સુધી હજુ BLO દ્વારા ફોર્મ વિતરણ અને એકત્રીકરણની પ્રક્રિયા થશે. અત્યારે BLO તમારા ઘરે ઘરે આવે છે અને તમને ફોર્મ આપે છે, બરાબર. 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા થવાની છે એટલે 4 ડિસેમ્બર સુધીની અંદર તમારે આ ફોર્મ ભરવું જરૂરી છે. 4 ડિસેમ્બર સુધી ફોર્મ નહીં ભરો તો કદાચ તમારું નામ રદ થઈ શકે છે.
હવે 4 ડિસેમ્બર સુધી જેમના પણ ફોર્મ વિતરણ થયા છે અને બેલો દ્વારા જેમના પણ ફોર્મ લઈ લેવામાં આવ્યા છે એમની કામચલાઉ મતદાન યાદી છે એ 9 ડિસેમ્બર 2025 છે. 9 ડિસેમ્બરથી લઈ અને 8 જાન્યુઆરી એટલે કે 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરીની વચ્ચે દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમય છે. એટલે કે તમારું સરનામું તમારે બદલાવવું છે, નામ બદલાવવું છે, તો આ 1 મહિનાની અંદર તમારે આ પ્રક્રિયા કરવાની છે. વાંધાનો જે નિકાલ છે એ સરકાર દ્વારા 31 જાન્યુઆરી સુધીમાં કરી દેવામાં આવશે અને ત્યારબાદ ફરીથી મતદાનની નવી યાદી પ્રસિદ્ધ થશે અને એ યાદી ફાઇનલ હશે. તો આવી રીતે અત્યારે તમારે ફોર્મ ભરવાનું છે, કોઈ પણ બીજી મગજમારી નથી કરવાની. ત્યારબાદ જો તમારા નામને ખોટા હશે તો 9 તારીખથી લઈ અને 8 જાન્યુઆરી સુધીના સમયગાળાની અંદર તમે વાંધા અરજી કરી શકો છો. અને જે અંતિમ મતદાન યાદી છે એ 7 ફેબ્રુઆરી 2026ના દિવસે સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. તો આ જે છે એ મહત્વની તારીખો તમારે નોંધી લેવાની છે કે 4 ડિસેમ્બર સુધીમાં બીએલઓએ આપેલું ફોર્મ ચકાસી અને આપવાનું છે. કામચલાઉ મતદાન યાદી સરકાર દ્વારા 9 ડિસેમ્બરે જાહેર થશે. એકવાર 9 ડિસેમ્બરે જાહેર થઈ જાય ત્યારબાદ કંઈ પણ ફેરફાર કરવાનો હોય તો 9 ડિસેમ્બરથી લઈ 8 જાન્યુઆરી સુધી વાંધાનો નિકાલ સરકાર દ્વારા 31 જાન્યુઆરી સુધી લાવવામાં આવશે અને અંતિમ મતદાન યાદી 7 ફેબ્રુઆરીના દિવસે રજૂ થશે. તો આ હતા આજના એસઆઈઆરને લગતા જેને પણ પ્રશ્ન છે એના સમાધાન અને મહત્વની તારીખો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.